તો હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ. હર હર મહાદેવ. ઉઠી ગયા છે સવારમાં અને જો આ ડબોડી અમારે સવારમાં આજે એનું પહેલું પેપર છે અને લઈને બેસી ગઈ છે તરબૂચ. એ તરબૂચ જેવી છે. તો જો ગાઈઝ આ બે જણા આ ભાઈ તો સારું ઉઠ્યો પણ પેલી અમારા બુન ઉઠી ગઈ છે ને સવારે ઉઠી ચાલુ પડી ગઈ છે. આ બાજુ રોડ અમે બેસી ગયા છે નાસ્તો કરવા. ઘી ગોળ રોટલો ચૂરમું અને નહીં અડાવો બેટા બે રહ્યા તો અમે બેસી ગયા છે ઘી ગોળ ચૂરમું ખાવા માટે. આપણે એક જ કામ ઊંઘવાનું ખાવા છે. ઉપર છે તો ટોપી પહેલી એ શું કરે છે તું? આ ત્યાં આંખો કરે છે પછી શું? હા આ વાળ કાપી દેવા છે. આ ભાઈ અહીંયા બેસી ગયો છે લખવા માટે. એના અમે પેન્સિલ આપી દો ને એટલે શાંતિ, કોઈ મગજમારી જ નહીં. ખાલી એટલું જોવાનું કે દિવાલ ઉપર લીટાઓ ના કરા. હા ઓકે. આ મેડમ પોતું કરી રહ્યા છે. જો પેલી બાજુ રહી ગયું ઘસવાનું, પેલી બાજુ બાકી છે. આ લોકોની પરીક્ષા છે, વાંચવા બેસી ગયા છે. અને તારે શું છે બેટા? કોણ હેરાન કરે છે? રુદ્રાક્ષ માઈને હેરાન કરે છે. તો આ છોકરી બિચારી લખવા બેઠી છે ને રુદ્રાક્ષ માઈ એને હેરાન કરે છે. 1 2 3 લખે છે. તો ગાઈસ જો આ ભાઈ ટીવી જોતા જોતા ઊંઘી ગયા. કઈ રીતના ઊંઘે છે? આમ તો ઘોડિયામાં ઊંઘવાની ટેવ હતી પણ હમણાંથી ભૂલવાડી દીધી છે. ઓખો નીચે રાખ, ડોળા દેખાય છે મોટા ઓખો બહાર દે ઊંઘી જાય. હા તો નીચે ના લાગતી તો કરું તમે ઊંઘી જાય. ડવા यहाँ से यहाँ से अरे नो बारकड़ी माँ यहाँ यहाँ से चले जा, यहाँ से चले जा. और नहीं यो यहाँ से यहाँ से यहाँ से यहाँ से और यहाँ से चले जाए. यहाँ से चले जा. ये पैसे ले, यहाँ से चली जा. ले पैसे यहाँ से चली जा. यहाँ नहीं यहाँ से चले जा. यहाँ से. તો ભાઈ આપણે તો જે મંગાવ્યું હતું આઈટમ એક કબૂતર જાળી આવી ગઈ છે. તો ચલો એનું અનબોક્સિંગ કરીશું. આપણે મંગાવી હતી 10 બાય 15. જોઈએ આવો કેટલી સાઇઝની આવે છે. ઘરમાં કબૂતરો બાલ્કની બહુ બગાડે છે એટલે આપણે સ્પેશિયલ એના માટે એક બાલ્કની ખુલ્લી રાખી છે અને બીજી બાલ્કનીમાં જ્યાં કપડાં સુકવીએ છીએ કપડાં બહુ ગંદા કરે છે. તો એ કપડાં સાચવા માટે આપણે કબૂતર જાળી મંગાવી હતી. હવે જોઈ લે શું થાય છે. તો જો ગાઈસ અંદર કટર ક્લિપો અને બધું આવ્યું છે. આગજા બેટા કારીગરો પૂછીએ હવે બે કામ છે કારીગરનો. કારીગર ક્યારે આવવા જોઈએ છે?
ઓકે ચલો ભાઈ આપણે આવી ગઈ છે, જોઈ લઈએ હવે. અહીંયા બનેલી છે ઉત્તર ગુજરાતનું ફેમસ એવું દેશી સ્ટાઇલમાં દાદીમાનું શાનું શાક છે ભાઈ? લાઈવ ગાંઠિયાનું શાક. હા, દાદીમાનું દેશી લાઈવ ગાંઠિયાનું શાક. ઉત્તર ગુજરાત એટલે આપણા મહેસાણાની સ્ટાઇલમાં શાક બનાવે છે. અને આ છે ને આની રેસીપી છે ને કઈ રીતના બનાવવું એ આપણે આપણી ચેનલમાં મૂકાઈ જશે. જોઈએ કેવું બને છે. તો જો ગાઈઝ રેડી થઈ ગયું છે આપણું ઉત્તર ગુજરાત આપણા મહેસાણાનું ખાસ સ્પેશિયલ દાદીમાનું જૂનું દેશી લાઈવ ગાંઠિયાનું શાક અને ભાખરી. ઓકે, નેક્સ્ટ રેસીપી છે આપણી આ. તો જો ભાઈ અમારો અથુ અત્યારે એક્સરસાઇઝ કરે છે અડધી રાત્રે. કેમ કરવાનું પછી હતું? પછી નેક્સ્ટ શું કરવાનું? પછી કેમ કરવાનું? પછી કેમ કરવાનું? એમ કરવાનું? આવે છે કરવાનું? પછી જો કાવ્યા કરે. વેરી ગુડ. પછી પછી કેમ કરવાનું? પછી કેમ કરવાનું બધાને? એમ એમ કરવાનું? જો કાવ્યા કરે. જો કાવ્ય કરે, તું કાવ્ય કરો. પછી બરે ક્યાં ભમ થયું? અરે ર ભલે ને ભમ થઈ જાય. હા કરો. કાવ્ય કર. એક એમ કર, એક એમ કર. કેમ કરવાનું? આ કેમ કર, કેવી કરવાનું હતું? જો વાગશે. કેવી કરાય તું કરતો? દીદી કેવી કરાય કરતો? કેવી કરવાનું? તું કા કેમ કરવાનું બતા મને ચાલ. પડી ગઈ. બધું કરી. પડી ગઈ. આ છે રાતનો નજારો. તો જો રાત્રે ઊંઘવાના ટાઈમે આ ભાઈને મસ્તી ઉજી છે. ચલે ઊંઘવા. કે રમવું છે તારે? રમવું છે? એ રમવું છે. સારું તો પછી ચલ. જય શ્રી કૃષ્ણ, જય અંબે. ગુડ નાઇટ.
બાય. જય અંબે બોલ. ચાલ હું જઉં છું પછી. લાવ ટીવી બંધ કરી દો. ટીવી બંધ કરી દો. જય અંબે બાય. જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે. સબસ્ક્રાઈબ કરો. ઓકે બાય. જય અંબે. ખરું. ઓકે બાય. હર હર મહાદેવ. બાય.